હવે વાત કરીશું દ્વારકાની। દ્વારકા જિલ્લાના ખંભાળિયાના હજામપાડા વિસ્તારમાં રહેતા કિંમતી સોનાના દાગીના પહેરવાના શોખીન 54 વર્ષીય આસિફ ઓસ્માન લાખા નામના વ્યક્તિની વિરમદળ ગામના રોડ પર ઘાતકી હત્યા કરી દેવાતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાડા અને નાયબ પોલીસ અધિક્ષક અમિત रुद्राल सहित एसबी અને એસઓજીનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારાઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। મોડી રાતે મૃતકની લાશને પેનલ પીએમ અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ જામનગર કુરેશ કસાઈ સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડ્યા હતા। સમાજના લોકોએ આ કરપેણ હત્યા મામલે ઘેરા શોકની સાથે હત્યારાઓને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવા માટે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। વિસ્તારમાં વિરમદળ ગામે એક મૃતદેહ મળી આવેલ હતો। આ મૃતદેહનું પોલીસે આઈડેન્ટિફિકેશન કરેલું છે। તેમનું નામ આસિફ ઓસ્માન લાખા છે અને હાલ આમાં લૂંટ કરવાના ઈરાદે હત્યા કરી હોય તે બાબતની શંકા સેવાઈ રહી છે। તે બાબતે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એ હાલ તપાસની કાર્યવાહી ચાલુ છે। હાલ જે મૃતદેહ છે એમને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખાતે લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં